તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્યના હસ્તે મુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, પૂર્વ પ્રમુખ, ડેલીગેટ, સરપંચ તથા મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે લીંબડી તાલુકામાં મોટા ટીમલા ગામે સુવિધા પંથના રોડનું ખાતમુહૂર્ત આશરે 21 લાખ રૂપિયાના રોડની કિંમત છે। એ સુવિધા પંથમાં આપણે એને મંજૂર કરાવીને આજે એનું ખાતમુહૂર્ત કરવા માટેનો પ્રસંગ છે। આ પ્રસંગ ઉપસ્થિત ગ્રામજનો અને આજુબાજુ વિસ્તારના પણ આજે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કહેતા ગૌરવ અને આનંદ થાય કે રાજ્ય સરકાર દ્વારા અનેક સુવિધા પંથના ગામમાં જવાના રસ્તા મેઇન જાજોભાગ બધી જગ્યાઓ ઉપર એ આપણે આવરી લીધા છે। જ્યાં જ્યાં બાકી હશે ત્યાં ક્રમવાઇઝ આપણે લેવાના છે। એ ઉપરાંત ગઈકાલે પહેલું નોરતું હતું, આજે નવરાત્રિનું બીજું નોરતું અમે મોટા ટીમલા ખાતમુહૂર્ત કર્યું। ગઈકાલે અમે સવગા ગામે બ્રિજ આશરે 5.5-6 કરોડના ખર્ચે એ બ્રિજ બની ગયો છે અને ખૂબ સારો રોડ બ્રિજ બન્યો છે અને અમે લોકાર્પણ કાલે કર્યું છે। એની સાથે સાથે નેશનલ હાઈવેથી સવકા સુધી જવાનો રસ્તો જે માર્ગ હતો એ માર્ગને પણ સારો એટલે કે શુદ્ધિકરણ કરવા માટે 1 કરોડ ને 30 લાખ બીજા મંજૂર પણ કરાવી નાખ્યા છે, ટેન્ડરિંગમાં છે, એટલે એનું પણ થોડા સમયમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે। આ બંને કામો તો હોય જ ગામના, પણ અનેક વિસ્તારના ગામો મારા 176 ગામ આવે છે। દરેક ગામમાં કોઈને કોઈ તાલુકાનું આયોજનમાંથી હોય, એટીવીટીમાંથી હોય, સુવિધા પંથનું કામ હોય, પંચાયત કે માર્ગ અને મકાનનું હોય, આરોગ્યનું હોય, આવા ધારાસભ્યની ગ્રાન્ટ, એમપીની ગ્રાન્ટ, આ દરેક તાલુકાના આયોજનથી લઈને કોઈને કોઈ ગામમાં એક પણ કામ કોઈ બાકી નહીં રહે એવો વિશ્વાસ પણ પ્રજાને આપું છું। અને મને કહેતા ગૌરવ અને આનંદ થાય આ વિસ્તારના ધારાસભ્ય તરીકે બધા જ ગામોમાં બને ત્યાં સુધી સુવિધાઓ પહોંચાડી છે અને જ્યાં બાકી હશે ત્યાં હવે પહોંચાડીશું એવો વિશ્વાસ આપું છું।